નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 16 જૂન 2026ના 15 મોસ્ટ આઈમ્પી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ આઈમ્પી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકોને અને લોકોને શોધવા માટે કયું રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું? તો મિત્રો, આ જે અભિયાન છે કે જે ગુમ થયેલા બાળકો માટે ચલાવાયું હતું ગુજરાત પોલીસ દ્વારા, તેનું નામ છે ઓપરેશન મિલાપ. વર્ષો ગુમસુદીના કેસોની સમીક્ષા અને તપાસ કરવા માટે આ વિશેષ રાજ્યવ્યાપી અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું. અને મિત્રો, આના હેઠળ ગુમ થયેલા 1470થી પણ વધારે લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. આ ઓપરેશનનું સંચાલન ગુજરાત પોલીસની CID ક્રાઇમ શાખા દ્વારા કરવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની અપહરણ અને માનવ તસ્કરી સંબંધિત ધારાઓ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એટલે કે કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015 હેઠળ બાળકોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. મિત્રો, આમાં પોલીસે મુખ્યત્વે રેલવે સ્ટેશન, બસ ટર્મિનસ, ધાર્મિક સ્થળો, હોટલ, ઢાબા અને જે ચિલ્ડ્રન્સ હોય ત્યાં સઘન તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલા બાળકોને ટ્રેકિંગ અને મેચિંગ માટે ભારત સરકારનું જે ટ્રેક ચાઇલ્ડ અને ખોયા પાયા જે વેબ પોર્ટલ છે તેના ડેટાબેઝનો ઉપયોગ કર્યો હતો. સાથે જ મિત્રો, આ અભિયાનમાં જે ગેરકાયદેસર રીતે બાળમજૂરીમાં ફસાયેલા બાળકો હતા તેમને પણ રેસ્ક્યુ કરીને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ વાત થઈ છે બાળમજૂરીની? તો મિત્રો, બંધારણમાં એક કલમ છે કે જે આ બાળમજૂરી કરતાં અટકાવવા માટે જણાવે છે. તો તમારે એ મને કલમનો નંબર કોમેન્ટમાં જણાવવાનો છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. ભારતના કયા મંદિરે પ્રથમ વખત તેના ધાર્મિક પ્રતીકો અને શબ્દો માટે ટ્રેડમાર્ક સંરક્ષણ મેળવ્યું છે? એટલે મિત્રો, આ ટ્રેડમાર્ક સંરક્ષણ એટલે જે કોપીરાઇટ કરવા ને જેથી કરીને એ વસ્તુ બીજો કોઈ વાપરી ના શકે એને ટ્રેડમાર્ક સંરક્ષણ કહેવાય, એટલે કે કોપીરાઇટ. અને આવું એક મંદિરે કર્યું છે તેના તમામ પ્રતીકો અને શબ્દો માટે. અને આ મંદિર છે ઓડિશામાં આવેલું જગન્નાથ મંદિર. કયા કયા શબ્દો કરાવે છે અને આ બધું શું કામ કર્યું છે તેના પર ડિટેલ કરીએ. તો મિત્રો, પહેલો શબ્દ છે નીલાચક્ર. એટલે કે નીલાચક્રનો મતલબ એવું થાય કે જે મંદિરના શિખર પર સ્થિત પવિત્ર 8 આરા વાળા ધાતુનું જે ચક્ર હોય કે જેમાં વિશિષ્ટ લોગો ડિઝાઇન છે તેને કોપીરાઇટ કર્યું છે. બીજો શબ્દ છે આનંદ બજાર કે જે મંદિર પરિસરની અંદર આવેલી વિશ્વની સૌથી મોટી રસોઈ અને પવિત્ર મહાપ્રસાદ ભોજન ક્ષેત્રના નામને સુરક્ષિત કરવામાં આવે છે. અને ત્રીજું છે પતિત પાવન કે જે ભગવાન જગન્નાથના મુખ્ય દ્વાર પર સ્થિત પતિત પાવન સ્વરૂપના નામનું વર્લ્ડ માર્ક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મિત્રો, આ બધું કરવાનો મુખ્ય હેતુ એક તો એ છે કે અનઅધિકૃત સંસ્થાઓ અથવા તો વ્યક્તિ દ્વારા આ પવિત્ર ધાર્મિક નામો અને પ્રતીકોનો વ્યવસાયિક લાભ માટે ખોટો ઉપયોગ રોકવાનો છે. અને મિત્રો, આના સિવાય પણ હજી પણ મંદિર પ્રશાસન શ્રી મંદિર, જગન્નાથ ધામ, બડાદંડા, મહાપ્રસાદ આવા 26 પરંપરાગત શબ્દોનો સંરક્ષણ માટે પણ અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એટલે કે આ બધાનું પણ કોપીરાઇટ જલ્દીથી તે મેળવી લેવાનું છે. મિત્રો, આ બધું કરવાની જરૂર એટલા માટે પડી કારણ કે પશ્ચિમ બંગાળના એક દીઘા ખાતે એક નવું મંદિર બન્યું હતું અને તેના પરિસરનું નામ પડાયું છે જગન્નાથ ધામ. અને મિત્રો, આના લીધે ત્યારબાદ વિવાદ થયો હતો કારણ કે લોકો આમાં કન્ફ્યુઝ થઈ જતા હતા કે જગન્નાથ ધામ એટલે કયું, આ પશ્ચિમ બંગાળવાળું કે પેલી જે ઓરિજિનલ ઓડિશાના પુરીમાં છે એ. અને જેથી પુરી મંદિરની ઐતિહાસિક અને શાસ્ત્રીય ઓળખ જળવાઈ રહે એ માટે તેમણે આ પગલું લીધું છે. કયા રાજ્યોના ટપાલ વિભાગે ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે તમે ઇમેજમાં જોવો છો એ રીતે ડ્રોનથી ટપાલ સેવા જે છે એ કરવાની જાહેરાત કરી છે હિમાચલ પ્રદેશે. મિત્રો, તમને ખ્યાલ છે કે હિમાચલ પ્રદેશ છે એ દુર્ગમ પહાડીવાળો વિસ્તાર છે અને ત્યાં જે ડિલિવરી કરવા માટે 5 થી 7 કલાક કાં તો પૂરો દિવસ જતો હતો, હવેથી આ ડ્રોનની મદદથી તે ડિલિવરી 5 થી 10 મિનિટમાં આરામથી કરી શકાશે.
અને મિત્રો આ જે ડ્રોન છે એ 10 કિલો સુધીનું વજન કેરી કરી શકે છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. 5000થી પણ વધુ ભરતનાટ્યમ કલાકારો એક સાથે પ્રસ્તુતિ આપીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવ્યો છે? તો મિત્રો આ 5000 જેટલા લોકોએ જે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ભરતનાટ્યમ કલાકારોનો, તે બન્યો છે શ્રીલંકાના કોલંબોમાં. આમાં મિત્રો ભારત સહિત ઘણા બધા દેશોના જે કલાકારો હતા તેમણે ભાગ લીધો હતો. અને એક્ઝેક્ટ જે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં જે આંકડો નોંધાયો છે તે આંકડાની જો વાત કરીએ તો તે હતો 4988. G7 શિખર સંમેલન 2026નું આયોજન ક્યાં શરૂ થયું છે? તો મિત્રો તમે રેગ્યુલર ફોલો કરતા હશો તો તમને ખ્યાલ જ છે કે આપણે કહ્યું હતું તમને કે આપણા વડાપ્રધાન મોદીજી અત્યારે 2 દિવસની આધિકારિક યાત્રા પર ગયા છે અને જેમાંથી એક છે ફ્રાન્સ, અને ત્યાં જ 15થી 17 જૂન 2026 દરમિયાન આ G7નું 52મું સંસ્કરણનું આયોજન થયું છે. અને જેમાં મિત્રો ભારત છે એ ઇન્વાઇટ કન્ટ્રી તરીકે ત્યાં બોલાવાયું છે. અને મિત્રો આ જે સમિટ થવાની છે ને તેમાં ગ્લોબલ સિક્યુરિટી છે, ઇકોનોમિક સ્ટેબિલિટી છે, AI ગવર્નન્સ છે, ક્લાઇમેટ એક્શન છે, અને ખાસ તો ઈરાનનું જે અત્યારે જે ઈરાનનું યુદ્ધ ચાલે છે અને જે મિડલ ઇસ્ટમાં જે શાંતિ કઈ રીતે સ્થપાય આ બધા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું કે અહીંયા વાત થઈ છે G7, તો આમાં 7 કયા કયા દેશો છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. તો માટે જો કાપલી આપી દઉં તો તમે સ્ક્રીન પર જુઓ આ બધા ઝંડા છે અને અહીંયા પણ એના નામ લખેલા છે. સાયબર સિક્યુરિટી માટે અંડર ગ્રેજ્યુએટ કોર્સ કઈ IIT દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો જનરલી એવું હોય કે IITમાં એડમિશન લેવું હોય તો ગ્રેજ્યુએટ હોવા જોઈએ, પરંતુ તમે અંડર ગ્રેજ્યુએટ રહીને પણ જો IITમાં એડમિશન લઈ શકો એવો એક સાયબર સિક્યુરિટી કોર્સ છે એ લોન્ચ કર્યો છે IIT કાનપુરે. IIT કાનપુરે. અને મિત્રો આમાં એવું છે કે તમે G એડવાન્સ પાસ કરવાની જરૂર નથી. G મેન્સ અને બીજા તમારો જો કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તેના આધારે આ કોર્સમાં એડમિશન લઈ શકાશે. 13મું બ્રિક્સ અર્બનાઇઝેશન ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે બ્રિક્સનું અર્બનાઇઝેશન ફોરમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ભારતના નવી દિલ્હી ખાતે. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ IMP 200 પ્રશ્નો કવર કર્યા છે. તો મિત્રો જો હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો, કારણ કે આપણે એવા જ 200 પ્રશ્નો કવર કરતા હોઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. અને આપણો વિડીયો જોયા પછી તમારે કરંટ અફેર્સ બાબતે એ મહિનાનું કશું જ બીજું મેગઝીન વાંચવાની કે કોઈ વિડીયો જોવાની જરૂર ન રહે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો આ બહુ જ ક્વોલિટી વિડીયો હોય છે, તો આ બધાને મિસ તમે બિલકુલ પણ ના કરો. અને આવા જ તમારે આગળના કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મંથના મોસ્ટ IMP આવા 200 પ્રશ્નો કરાવેલા છે. તો મિત્રો આ બધા વિડીયોને તો તમે અવશ્યથી જોઈ જ લેજો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પહેલા આયુષ મંત્રાલય દ્વારા આયોજિત વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો મિત્રો જેમ કે 21 જૂને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવવાનો છે અને તેના પહેલા જે વૈશ્વિક ઓનલાઈન યોગ સત્ર યોજ્યું હતું તેમાં 130થી પણ વધારે દેશોએ ભાગ લીધો છે મિત્રો. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે મિત્રો કે અસમના જે જોરહાટમાં વાયુસેનાનું એક વિમાન હતું એ દુર્ઘટના થયું હતું જેમાં 5 જવાન શહીદ થઈ ગયા છે. તો આ વિમાન કયું છે? તો મિત્રો આ જે પ્રશિક્ષણવાળા જે પાયલોટ હતા કે જેઓ ટ્રેનિંગ દરમિયાન આ વિમાનને ઉડાવી રહ્યા હતા અને ત્યારે જ લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયું હતું અને જેમાં આપ ઇમેજમાં જોઈ રહ્યા છો એ 5 જવાનો શહીદ થયા હતા. અને આ જે વિમાન ક્રેશ થયું છે તે છે AN-32. જૂન 2026માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર કેન વિલિયમસન કયા દેશના ક્રિકેટર છે? તો મિત્રો આજે કેન વિલિયમસન છે તેઓ પ્રખ્યાત ખેલાડી હતા ન્યૂઝીલેન્ડના. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આ ખૂબ જ મસ્ત પ્રશ્ન છે. $1 ટ્રિલિયન થી વધુની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર કોણ બન્યા છે? મિત્રો અત્યાર સુધી તમે બિલિયનર સાંભળ્યું હશે, હવે ટ્રિલિયોનર બની ગયા છે. અને મિત્રો આ જે ટ્રિલિયોનર બન્યા છે તે છે એલન મસ્ક. અને મિત્રો $1 ટ્રિલિયન એટલે ભારતીય રૂપિયામાં અંદાજિત 91 લાખ કરોડ રૂપિયા થાય છે. અને આ બનનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે એલન મસ્ક. અને આ થવાનું કારણ છે તેમની સ્પેસએક્સ કંપની.
તાજેતરમાં ભારતના કયા રાજ્યએ કેજીથી લઈને પીજી સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો તમામ સરકારી સંસ્થાઓમાં કેજીથી લઈને પીજી સુધીનું મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે ઓડિશાએ. હવે તમને એવું થશે કે સાહેબ સરકારી હોય તો એમાં મફત જ હોય ને, પરંતુ મિત્રો સરકારીમાં પણ અમુક ટ્યુશન ફી અને એવા અમુક ફીઓ ઉઘરાવવામાં આવતી હતી, જેને સંપૂર્ણપણે ઓડિશાએ ઝીરો કરીને ટોટલી કેજીથી પીજી મફત શિક્ષણ કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિયા એઆઈ મિશનના સહયોગથી વિકસિત ભારતના સ્વદેશી એઆઈ વિડીયો સ્ટોરી જનરેશન મોડેલનું નામ શું છે? તો મિત્રો આજે ભારતનું સ્વદેશી એઆઈ વિડીયો સ્ટોરી જનરેશન મોડેલ છે, તેનું નામ છે વારિયા. સાથે મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે 2 તબક્કામાં થવાની છે અને જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલુ છે. તો મિત્રો આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા બહુ જ વધારે હોવાથી આપણે આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નો આપણી ચેનલ પર બનાવ્યા છે. તો જો માત્ર 20 મિનિટનો આ નાનકડો વિડીયો તમે જોઈ લેશો એટલે વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને સાથે જ વસ્તી ગણતરી લઈને તમને ઘણું બધું આ વિડીયોમાં નવું જાણવા પણ મળવાનું છે. તો જો હજુ સુધી આને ન જોયું હોય તો અવશ્યથી જોઈ લેજો. અતિ ઝેરી નિંદણનાશક પેરાક્વોટ પર પ્રતિબંધ મૂકનારું દેશનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે ખેતરમાં જે પેસ્ટિસાઇડ દવા છાંટવામાં આવે છે અને તેમાંનું એકદમ ઝેરી નિંદણનાશક જેનું નામ છે પેરાક્વોટ, એના પર પ્રતિબંધ મૂકી દીધું છે તેલંગાણાએ. અને મિત્રો આ પહેલાં કેરલમ અને ઓડિશાએ આના પર પ્રતિબંધ મૂક્યો છે અને હવે તેલંગાણા આવું કરનારું ત્રીજું રાજ્ય બન્યું છે. 64 સ્થળોના અંગ્રેજી નામો હટાવીને તેમના મૂળ નામો ફરીથી લાગુ કરવાની મંજૂરી કઈ રાજ્ય સરકારે આપી છે? તો મિત્રો આજે અંગ્રેજી નામો અંગ્રેજોના સમયમાં કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ફરીથી તેમના ઓરિજિનલ નામોમાં કરવાની મંજૂરી અપાઈ છે ઓડિશામાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારે સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, દર વર્ષે વૈશ્વિક પવન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે ગ્લોબલ વિન્ડ ડે છે, તે ઉજવવામાં આવે છે 15 જૂનના રોજ. કઈ મહાનગરપાલિકાએ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે ફરજિયાત QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા સ્વચ્છતા મોનિટરિંગ સિસ્ટમને શરૂ કરી છે? મિત્રો આ QR કોડ વાળી જે મોનિટરિંગ સિસ્ટમ છે તેને શરૂ કરી છે અમદાવાદ. તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો આજે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે શાંતિ સૂચકાંક બહાર પડ્યો છે, તેમાં સૌથી ટોચ પર રહ્યો છે આઇસલેન્ડ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે લિસ્ટ જાહેર થયું છે તેમાં ભારતનો ક્રમ કયો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે આ બધા જ તમને જે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યા છે તેમના જવાબો તમને ગઈકાલના વિડીયોમાં આપણે ડિટેલમાં સમજાવેલા જ હોય છે. નેશનલ ઈ વિધાન એપ્લિકેશન અપનાવનારું 33મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે નેવા છે એટલે કે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન તેને અપનાવનારું 33મું રાજ્ય બન્યું છે પશ્ચિમ બંગાળ. મિત્રો ગઈકાલે અહીંથી આપણે તમને એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે પશ્ચિમ બંગાળ આયુષ્માન ભારતને અપનાવનારું ભારતનું કયું રાજ્ય બન્યું છે? જેના જવાબો મોટાભાગના મિત્રોએ સાચા જ આપ્યા છે, પણ જેમને નથી ખબર તેમને જણાવી દઉં કે તેનો જવાબ હતો 36મું રાજ્ય. વડાપ્રધાન મોદી ક્યાં ભારત ઇનોવેટિવ સમિટનું ઉદ્ઘાટન કરશે? તો મિત્રો જેમ તમને જણાવ્યું કે અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ફ્રાન્સ અને સ્લોવાકિયાની ઓફિશિયલ યાત્રા પર છે અને માટે જ આ ભારત ઇનોવેટ સમિટનું ઉદ્ઘાટન પણ મોદીજીએ કર્યું છે ફ્રાન્સમાં. દક્ષિણ કોરિયાના કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને 23 વર્ષના જેલની સજા ફટકારવામાં આવી છે? તો મિત્રો આ રાષ્ટ્રપતિ છે યુન સુક યોલ કે જેમણે 2024માં માર્શલ લો લાગુ કર્યો હતો, જેથી કરીને તેમને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કઈ સંસ્થાએ માનવ મગજના સ્ટેમને વિશ્વનો સૌથી વિગતવાર 3D એટલાસ બહાર પાડ્યો છે? તો આજે 3D એટલાસ છે મગજનો, તેને બહાર પાડ્યો છે IIT મદ્રાસે. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે, તે ઉજવાય છે 14 જૂનના રોજ. કયા દેશના વૈજ્ઞાનિકોએ હિન્દ મહાસાગરમાં વિશ્વનું સૌથી મોટું વેલ કબ્રસ્તાન શોધ્યું છે? તો મિત્રો આજે વેલ કબ્રસ્તાન છે તે શોધાયું છે ચીનમાં, ચીનના વૈજ્ઞાનિકો દ્વારા. કયા દેશે તેના ફૂલ ટાઈમ સ્પેસ વેધર મોનિટરિંગ સેટેલાઇટ સોલર ફર્સ્ટને સક્રિય કર્યો છે? તો મિત્રો આજે સોલર ફર્સ્ટ છે તે છે અમેરિકાનો. ભારતનો શ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ કોને જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો જે ભારતનો સૌથી બેસ્ટ કન્ટેનર પોર્ટ છે તે જાહેર થયું છે મહારાષ્ટ્રનો JNP એટલે કે જવાહરલાલ નહેરુ પોર્ટ. અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ કયો દેશ બન્યો છે? તો મિત્રો આ ત્રીજા નંબરનો એવિએશન માર્કેટ દેશ બન્યો છે આપણો દેશ ભારત. સૌર ઉર્જાથી ચાલતા રેટિયાને માન્યતા આપનાર અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આ ભારતનું પ્રથમ રાજ્ય છે તે છે ઉત્તર પ્રદેશ.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે DRDO એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આનું ઉદ્ઘાટન કરાયું છે તેલંગાણાના હૈદરાબાદ ખાતે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, પ્રતિષ્ઠિત રશિયા ગ્રાન્ડ ગ્રેન્ડમાસ્ટર કપ 2026 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આ રશિયા ગ્રાન્ડ ગ્રેન્ડમાસ્ટર કપ 2026ને જીતી લીધું છે સેન્ટ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે મિત્રો જે શિક્ષણના સમ્રાટ આપણી સિરીઝ ચાલી રહી છે તેમાંથી કોઈ પણ લેક્ચર હજુ સુધી જોવાનો બાકી હોય અને જો તમે ચેનલ પર નવા છો ને આખી સિરીઝ જ બાકી છે તો મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આને બિલકુલ પણ મિસ ન કરતા, કારણ કે આમાં આપણે જે ટોપિક કવર કર્યા છે એ તમારી શિક્ષણને લગતી તમામ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. પછી એ તમે એચટેટ આપો, ટેટ ટાટ, CRC BRC કેની ગમે તે પરીક્ષા આપો, દરેકમાં આ બધા ટોપિક તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને ખ્યાલ આવી જાય કે આપણે અત્યાર સુધી કેટલા લેક્ચર બનાવી દીધા છે અને જે બાકી લેક્ચરો હશે એ પણ આમાં એડ ઓન થતા રહેશે. માટે આખી પ્લેલિસ્ટની લિંક મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો આ જ ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી ટેલિગ્રામ ચેનલની બી લિંક છે, તો એને પણ તમે જોઈન જરૂરથી કરી લેજો, જેથી કરીને આપણો કોઈ પણ વિડીયો તમારાથી મિસ ન થાય. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી આપણે રેન્ડમલી કોઈ પણ 3 નામ દરરોજ પસંદ કરીને જે એનાઉન્સ કરીએ છીએ એ સમય આવી ગયો છે. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં જે 3 મિત્રો પસંદગી પામ્યા છે એ 3 મિત્રોના નામ છે નિકિતાબા વાઘેલા, પ્રદીપ બારિયા અને પારુલબા રાઠોડ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયોના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. કારણ કે મિત્રો તમારા કોમેન્ટમાં લખેલા શબ્દો અહીંયા મને આવા સારા સારા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે. તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો, બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને લોકોને શોધવા માટે કયું રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું? કયા રાજ્યના ટપાલ વિભાગે ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, G7 શિખર સંમેલન 2026નું આયોજન ક્યાં શરૂ થયું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો પરીક્ષા હોય કે ના હોય, દરરોજની 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તમે મિત્રો જરૂરથી આપો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. અને મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જો એ તમારું પરફેક્ટ તૈયાર હશે તો મિત્રો તમારું જે કોન્ફિડન્સ લેવલ, જે તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં એ તમને ખૂબ જ હેલ્પ કરવાનું છે મિત્રો. માટે મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટથી એને લાઇક કરી દો. પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લિંકને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર જરૂરથી કરજો, જેથી મને આપનો સપોર્ટ મળી રહે. મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. હજુ ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવજો. મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.